જમીનજન્ય રોગો સામે લડતા કૃષિ સમુદાયના એક અત્યંત શક્તિશાળી અદૃશ્ય યોદ્ધા એટલે કે ટ્રાઇકોડર્મા વિશે વિગતવાર વાત કરવાના છીએ. આજના આ સેશનમાં આપણે આ અદ્ભુત જૈવિક એજન્ટની મૂળભૂત ઓળખથી લઈને તે કેવી રીતે દુશ્મન જીવાણુઓને હરાવે છે, પાકને કયા ફાયદા આપે છે અને ખાસ કરીને ખેતરમાં તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો સૌથી પહેલા પાયાની વાતથી શરૂઆત કરીએ કે આખરે આ વસ્તુ છે શું અને તે ખેતરમાં કેવી રીતે કામ કરે છે. જુઓ, મોટાભાગના લોકોને એવું લાગે છે કે આ કોઈ ફેક્ટરીમાં બનેલું કૃત્રિમ રસાયણ છે, પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. ટ્રાઇકોડર્મા વાસ્તવમાં જમીન અને છોડના મૂળમાં કુદરતી રીતે જોવા મળતો એક સક્રિય અને જીવંત સજીવ છે. આ એક એવી મુક્ત રીતે જીવતી ફૂગ છે જે જમીનની અંદર એક રક્ષકની જેમ બેઠી છે અને નુકસાનકારક રોગોના ચેપને અત્યંત આક્રમક રીતે ઘટાડે છે. જો તમે તેને લેબોરેટરીમાં આ પેટ્રી ડિશમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કોઈ નિર્જીવ પાવડર નથી, પણ એક જીવંત અને સતત વિકસતું સૈન્ય છે જે ખેતરમાં ઉતરવા માટે હંમેશા તૈયાર રહે છે. હવે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે આ આટલી નાની ફૂગ મોટા રોગોને હરાવે છે કઈ રીતે? જો આપણે તેને માઇક્રોસ્કોપથી એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો દેખાશે કે આ ફૂગ જમીનમાં એક જબરદસ્ત યોદ્ધાની જેમ વર્તે છે. તે છોડના મૂળની આસપાસના વિસ્તારમાં સતત સક્રિય રહીને નુકસાનકારક જીવાણુઓને દબાવી દે છે. આના કામ કરવાની રીત બહુ જ રસપ્રદ છે. તે 4 શાનદાર વ્યૂહરચના વાપરે છે. પહેલું, તે અન્ય નુકસાનકારક જીવાણુઓનો ખોરાક છીનવીને તેમને ભૂખ્યા મારે છે. બીજું, તે એન્ટીબાયોસિસ દ્વારા ચોક્કસ પ્રકારના ઝેર છોડે છે. ત્રીજું, તે છોડની પોતાની સંરક્ષણ સિસ્ટમને જાગૃત કરે છે. અને ચોથું, સૌથી ખતરનાક હથિયાર, જેને માઇકોપેરાસિટિઝમ કહેવાય છે. આ માઇકોપેરાસિટિઝમને સાદી ભાષામાં સમજીએ તો ટ્રાઇકોડર્મા શારીરિક રીતે દુશ્મન ફૂગની આસપાસ અજગરની જેમ વીંટળાઈ જાય છે અને પછી કેટલાક એવા એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકો છોડે છે જે દુશ્મનને સંપૂર્ણપણે ઓગાળીને તોડી પાડે છે. છે ને કમાલની વાત? પણ આ યોદ્ધાનું કામ માત્ર રોગો મારવા પૂરતું સીમિત નથી. આનાથી પાકને બીજા પણ અનેક ચમત્કારિક ફાયદા થાય છે. ટ્રાઇકોડર્મા જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફેટ્સ અને બીજા સૂક્ષ્મ પોષક તત્વોને ઓગાળીને છોડને સીધા જ ઉપલબ્ધ કરાવે છે. આનાથી છોડના મૂળ જમીનમાં એટલા ઊંડા અને મજબૂત બને છે કે જો વરસાદ ખેંચાય અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તો પણ પાક આસાનીથી ટકી શકે છે. આ ઉપરાંત મૂળિયા મજબૂત હોવાથી છોડને ફેર રોપણી વખતે આંચકો નથી લાગતો. પાકની ગુણવત્તા એટલી સુધરે છે કે કાપણી પછી પણ તે લાંબો સમય સારો રહે છે. અને સૌથી મોટી વાત, વર્ષોથી રાસાયણિક દવાઓ વાપરીને જે જમીન ઝેરી થઈ ગઈ છે તેને આ ફૂગ ધીમે ધીમે પાછી શુદ્ધ અને ફળદ્રુપ બનાવે છે, જેનાથી ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આપણે આપણા કયા પાકમાં આનો ઉપયોગ કરી શકીએ. જો ડાંગરમાં શીથ બ્લાઇટ હોય, બટાકામાં ડેમ્પિંગ ઓફ હોય કે પછી કેળમાં આવતો સુકારો હોય, ટ્રાઇકોડર્મા લગભગ તમામ વ્યાપારી પાકોમાં કામ કરે છે. પણ અહીં એક ખાસ નોંધ લેવા જેવી બાબત છે. આપણા મગફળી પકવતા ખેડૂતો માટે આ એક બ્રહ્માસ્ત્ર સમાન છે. મગફળીના પાકમાં આવતી ભયંકર કાળી ફૂગ અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા અદ્ભુત પરિણામ આપે છે. હવે સૌથી અગત્યનો ભાગ, આ બધી માહિતી તો બરાબર, પણ ખેતરમાં ખરેખર આનો ઉપયોગ કઈ રીતે કરવો? ચાલો તેની સાચી રીત જાણીએ. સૌથી સામાન્ય અને અસરકારક રીત છે બીજની માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ. ખાસ કરીને મગફળી વાવતા પહેલા આ સુવર્ણ નિયમ ગાંઠે બાંધી લેજો. 1 કિલોગ્રામ બીજ દીઠ માત્ર 6 થી 10 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર લેવાનો છે. તેને બીજ સાથે બરાબર ભેળવી દો અને આ પ્રક્રિયા વાવણીની બરાબર પહેલાં જ કરવાની છે. જો તમારે નર્સરી અથવા ધરુવાડામાં ઉપયોગ કરવો હોય તો 100 ચોરસ મીટર દીઠ 10 થી 25 ગ્રામ પાવડર વાપરી શકાય. અને જો પાક ખેતરમાં ઊભો છે તો 1 લીટર પાણીમાં 10 ગ્રામ ટ્રાઇકોડર્મા ભેળવીને તે પ્રવાહી છોડના થડની આસપાસ જમીનમાં રેડી દેવું, જેને આપણે ડ્રેન્ચિંગ કહીએ છીએ. અને મગફળીમાં કાળી કે સફેદ ફૂગનો સંપૂર્ણ સફાયો કરવા માટે જમીનની માવજતની આ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. 100 કિલોગ્રામ સારા કોહવાયેલા છાણિયા ખાતરમાં 1 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા બરાબર મિક્સ કરો. આ મિશ્રણને છાંયડામાં 7 દિવસ સુધી પોલિથીનથી ઢાંકીને રાખો. વચ્ચે વચ્ચે થોડું પાણી છાંટતા રહો, જેથી ભેજ જળવાઈ રહે. આ 7 દિવસમાં ફૂગ લાખો ગણી વધી જશે, જેને પછી તમે ખેતરમાં આપી શકો છો.
પણ ઉભા રહો, આ એક જીવંત ફૂગ છે, કોઈ નિર્જીવ રસાયણ નથી. એટલે જો તમે અમુક સાવચેતી નહીં રાખો તો તમારી બધી મહેનત પાણીમાં જશે. સૌથી મોટો નિયમ: આ ફૂગનો ઉપયોગ કર્યા પછી 4 થી 5 દિવસ સુધી ખેતરમાં કોઈ પણ રાસાયણિક ફૂગનાશક દવાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, નહીંતર આપણી આ મિત્ર ફૂગ પણ મરી જશે. બીજું, જમીનમાં પૂરતો ભેજ હોવો અત્યંત જરૂરી છે. સૂકી જમીનમાં આ કામ નહીં કરે. અને હા, માવજત કરેલા બીજ કે ખાતરને ક્યારેય સીધા અને આકરા સૂર્યપ્રકાશમાં ન રાખવા, હંમેશા છાંયડામાં જ રાખવા. જ્યારે ટ્રાઇકોડર્મા જેવા જીવંત અને કુદરતી એજન્ટો પાકનું રક્ષણ કરવાની સાથે જ જમીનની ફળદ્રુપતા આટલી હદે વધારી શકે છે, ત્યારે આપણા સૌ માટે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું હવે સમય નથી આવી ગયો કે આપણે ઝેરી રસાયણો છોડીને આ ટકાઉ અને જીવંત ખેતી તરફ સંપૂર્ણપણે વળી જઈએ? આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.